ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। पाना नंबर 107 ऊपर बस हर्षण है क्या? ब्रह्म देवेभ्यो विजज्ञे तस्य ब्रह्मणो विजये देवा अमहीयन्त स ऐक्षत अस्माकम् एव अयं विजयः अस्माकम् एव अयं महिमा इति तद्देशां विजज्ञौ तेभ्योः प्रादुर्बभूव तन्न विजानत तन्न व्यजानत किमिदं यक्षमिति ते अग्निम् अब्रुवन्त जातवेद एतद्विजानीहि किमिदं यक्षमिति तथेति तदभ्यद्रवत तमभ्यवदत कोऽसि इति अग्निर्वा अहमस्मि इति अब्रवीत् जातवेदा वा अहमस्मि इति तस्मै गुंस्त्वयि किं वीर्यम् इति अपीदगुं सर्वं दहेयम् यदिदं पृथिव्यामिति तस्मै तृणं निदधौ
एतद्दहेति तदुपप्रेयाय सर्वजवेन तन्न शशाक दग्धुम् सतत एव निववृते नैतदशकं विज्ञातुम् यदेतद्यक्षमिति अथ वायुम् अब्रुवन् वायवेतद्विजानीहि किमेतद्यक्षमिति तथेति तदभ्यद्रवत तमभ्यवदत कोऽसीति वायुर्वा अहमस्मि इति अब्रवीत् मातरिश्वा वा अहमस्मि इति तस्मै स्त्वयि वीर्यम् इति अपीदगुं सर्वमाददीय यदिदं पृथिव्यामिति तस्मै तृणं निदधौ एतद् आदत्स्वेति एतदादत्स्वेति तदुपप्रेयाय सर्वजवेन तन्न शशाकादातुम् सतत एव निववृते न एतद् अशकं विज्ञातुम् यदेतद्यक्षमिति अथ इन्द्रम् अब्रुवन् मघवन् एतद्विजानीहि किमेतद्यक्षमिति तथेति तदभ्यद्रवत तस्मात् तिरोदधे स तस्मिन् एव आकाशे स्त्रियम् आजगाम बहुशोभमानाम् उमागुं हेमवतीम् तागुम्भोवाच किमेतद्यक्षमिति એ વખતે આપણે જોયું કે અગ્નિ અને વાયુ દેવતા જે છે ના ના ચાલ આપણે જોયું કે અગ્નિ દેવતા અને વાયુ દેવતા જે છે એ યક્ષને જાણવા જાય છે, પણ એ યક્ષને જાણ્યા વગર પાછા આવે છે. પછી દેવતાઓ ઇન્દ્રને કહે છે કે હે મઘવન, તમે જાણીને આવો કે આ યક્ષ કોણ છે. એ જાણવા જાય છે, યક્ષ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ગઈ વખતે આપણે જોયું એ પ્રમાણે કે આ જે વાર્તા, આ કથા કે જે છે એ સાધકો માટે કેવી રીતે, કયા દ્રષ્ટિકોણથી લેવાનું છે? તો કે સાધકો માટે એ દ્રષ્ટિકોણથી લેવાનું છે કે અગ્નિ અને વાયુ આ બે જે છે એ આપણી ઇન્દ્રિયોનું સૂચન કરે છે. આપણી જ્ઞાનેન્દ્રિયો અને આપણી કર્મેન્દ્રિયો એ બ્રહ્મને નથી જાણી શકતી. મન જાણવા જાય પણ બ્રહ્મ જે અદૃશ્ય થઈ જાય છે. અર્થાત એ મન જ્યાં સુધી અધિકારી નથી
ત્યાં સુધી મન પણ જે છે એ બ્રહ્મને નથી જાણી શકતું. ઇન્દ્ર શું કરે છે? ત્યાં ઇન્દ્ર જે છે ત્યાં એ પ્રાર્થના કરે છે, પોતે ભક્તિ કરે છે. અર્થાત જ્યારે આપણું મન જે છે ભક્તિથી યુક્ત થાય અને પવિત્ર થાય, સૂક્ષ્મ થાય, ત્યારે આપણે એ બ્રહ્મને જાણવા માટે યોગ્ય બનીએ છીએ. અને જ્યારે યોગ્ય બનીએ ત્યારે બ્રહ્મને સીધું જાણી નથી શકાતું, પરંતુ એના માટે કોની જરૂર પડે છે? આપણને બ્રહ્મ વિદ્યાની જરૂર પડે છે. વિદ્યાની, જ્ઞાન વગર, વિદ્યા વગર આપણે બ્રહ્મને ન જાણી શકીએ. એટલે ત્યાં સાક્ષાત ઉમાદેવી જે છે એ પ્રગટ થાય છે કે સાક્ષાત બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી જે છે એ ઉમાદેવી ત્યાં પ્રગટ થાય છે. એટલે આપણે જોયું કે તસ્મિન એવ આકાશે, એ ઇન્દ્ર જે છે ત્યાંથી પાછા નથી જતા, પણ એ જ જગ્યાએ ત્યાં એ પોતે ભક્તિ કરે છે, પ્રાર્થના કરે છે, અને ત્યાં જ એ ઉમાદેવી પ્રગટ થાય છે. કેવું છે એમનું શરીર? કેવું છે? બહુ શોભમાનામ હૈમવતી, એ સુવર્ણ જેવી ચમકે છે, અથવા તો એમણે સુવર્ણના અલંકારો પહેરેલા છે અને અત્યંત શોભાયમાન છે. આપણને ખબર છે કે આપણે જાણીએ છીએ અને નાનપણમાં આપણે શ્લોક પણ ભણ્યા છીએ કે વિદ્યા જે છે કેવી છે? તો કે યા વિદ્યા સા વિમુક્ત. અને વિદ્યા જે છે, તમે ગમે તે દેશમાં જાઓ, તમારા પૈસા છે કે કંઈ કામ નથી લાગવાનું, પણ તમારામાં સમજણ, આવડત કે વિદ્યા કેવી છે? વિદ્યા જે છે હંમેશા સર્વત્ર પૂજે છે. વિદ્યા ક્યાં છે? વિદ્યા હંમેશા બધી જ જગ્યાએ પૂજા થાય છે. આપણા મુખ્યમંત્રીની પૂજા આપણા ગુજરાતમાં જ થાય, બરાબર છે? આપણા વડાપ્રધાનની પૂજા આપણા દેશમાં જ થાય. બીજા દેશમાં આપણા વડાપ્રધાન, કારણ કે એના વડાપ્રધાનની આ પૂજા એટલે સન્માન. સૌથી વધુ સન્માન કે પૂજા કોની થતી હોય છે? તો કે જે એરિયા કે વિસ્તાર કે જે કંઈ હોય ત્યાં જ એની પૂજા થાય. વ્યક્તિનું સન્માન ક્યાં સુધી થાય છે? કે પૈસા છે ત્યાં સુધી. પૈસા જતા રહ્યા એટલે નાણાં વગરનો નાથ્યો થઈ જાય, પછી પૂરું થઈ ગયું. નાણાં છે ત્યાં સુધી બધા નાથાલાલ કરતા હોય, નાથાલાલ શેઠ આવ્યા, નાણાં છે ત્યાં સુધી, નાણાં પૂરા છે. પણ જેની પાસે વિદ્યા જે છે, વિદ્યા ક્યારેય જતી, વિદ્યા જે છે સર્વત્ર પૂજ્ય હતી. વિદ્યા જે છે એની પૂજા સર્વત્ર થાય છે, અને વિદ્યા જે સર્વથી પ્રકાશમાન છે, સૌથી વધુ પ્રકાશિત થાય છે, કેમ કે એનાથી ઉપર કોઈ ચડી શકે નહીં. એટલે અહીંયા પણ જે ઉમાદેવી જે છે કે જે બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી છે, એના માટે શબ્દ વપરાયો છે બહુ શોભમાના, જે અત્યંત શોભિત છે. અને હૈમવતી, જેમ સુવર્ણ ચમકે છે એવી રીતે ચમકે છે. અથવા તો હૈમવતી એટલે આપણે જોયું કે હિમવાનની પુત્રી, અથવા તો જેને સુવર્ણના અલંકારો ધારણ કરેલા છે. હૈમવતી એટલે વતી એટલે એના વાડી, હેમ એટલે સુવર્ણ, જેની પાસે સુવર્ણના અલંકારો છે. ગઈકાલે આપણે થોડુંક ભાષ્ય જોયું હતું. તદ્યક્ષમ યસ્મિન આકાશે આકાશ પ્રદેશે આત્માનમ દર્શયિત્વા તિરોભૂતમ, જે પ્રદેશમાં યક્ષ હતા અને અદૃશ્ય થઈ ગયા, એ જ જગ્યાએ તિરોભૂતમ ઇન્દ્રશ્ચ બ્રહ્મણ તિરોદદાન કાલે યસ્મિન આકાશે આસીત સ ઇન્દ્ર તસ્મિન એવ આકાશે તસ્થૌ કિમ તદ યક્ષમિતિ ધ્યાયન. એણે એનું ધ્યાન કર્યું કે આ યક્ષ કોણ છે, એમણે એની ભક્તિ કરી. આગળ કહે છે ન નિવવૃતે અગ્નિયાદિવતે, એમણે છોડી ના દીધું. ઘણી વખત લોકો થાકી જતા હોય છે કે હવે આપણે કેટલા વર્ષોથી ભણીએ છીએ, પણ આપણને કઈ આમાં કઈ આપણને સમજણ નથી પડતી, કે હજુ આપણું જ્ઞાન છે દ્રઢ નથી થતું. કેટલાક તો મેં સંન્યાસીઓ જોયા છે એવા કે એ લોકો થાકી જાય, એ કે અમને આમાં કઈ ખબર નથી પડતી, પછી વર્ષો પછી એમ કે આ કઈ સમજાતું નથી. તો શાસ્ત્ર શું કહે છે અહીંયા કે મોક્ષ આપણે પ્રાપ્ત કરવો છે, એમાં કોઈ દિવસ થાકવાનું નથી કે હવે થાકી ગયા, કે હવે નથી પહોંચાતું, કે હવે સમજણ નથી પડતી, કે હવે કંટાળો આવે છે. ભલે ને ગમે એટલા વર્ષો થઈ ગયા, શું થઈ ગયું, પણ એ જ્ઞાન જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી આપણો પુરુષાર્થ ચાલુ જ રહેવો જોઈએ. કેમ કે કદાચ એમ થાય કે કોઈ બીજો રસ્તો હોય તો આપણે જઈએ. આપણે એમ કહીએ કે ભાઈ એક જગ્યાએ પાણી નથી નીકળતું તો છોડી દો, તમે બીજી જગ્યાએ બોર કરો, એમ કે અહીંયા પાણી જ નથી નીકળતું તો બીજી જગ્યાએ, એમ તમને એક રસ્તેથી આગળ નથી વધાતું તો તમે બીજો રસ્તો લ્યો. પણ અહીંયા શું છે, બીજો કોઈ રસ્તો જ નથી.
જ્ઞાન જે છે એ આપણે પ્રાપ્ત કરવાનું, આપણે જ સમજણ કેળવવાની છે. જ્યાં સુધી આપણે સમજણ નહીં કેળવીએ એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કે ના ના હવે પછી આ ઘણા લોકો એમ કે આ જ્ઞાન માર્ગ છે ને અઘરો છે. પાછા એમ કે પહેલાના જમાનામાં જ્ઞાન માર્ગ હતો, પછીના સમયમાં કર્મ માર્ગ હતો, અને હવે ભક્તિ માર્ગ છે. જાણે ભક્તિ વગર જ્ઞાન પ્રાપ્ત થતું હોય એમ, અને જાણે ભક્તિથી સીધું જ્ઞાન પ્રાપ્ત થઈ જતું હોય. તો ભક્તિ છે આપણા હૃદયની શુદ્ધતા માટે છે. એટલે આજકાલ ભક્તિ માટે શું કામ કહેવાય છે કે લોકોના હૃદય જ શુદ્ધ નથી તો ક્યાંથી જ્ઞાન થાય? એટલે એમ કે ભક્તિ બહુ જરૂરી છે. કેમ કે તમારું હૃદય પેલા તમે શુદ્ધ કરો, તમારી બુદ્ધિ જે સૂક્ષ્મ કરો, એ વગર જ્ઞાન ન થાય. અને એટલા માટે જ કે તમે ભગવાનનું નામ લ્યો. કલિયુગમાં તો શું છે? સંકીર્તન માત્ર બસ મોક્ષ આપે છે. કેમ મોક્ષ આપે એટલે શું? કારણ કે એમ સીધે સીધો મોક્ષ ના મળે તમને. તમે પેલા સંકીર્તન કરો, હૃદયની શુદ્ધિ કરો, મનની સૂક્ષ્મતા કેળવો, પછી જ્ઞાન પ્રાપ્ત થાય, પછી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે કલિયુગમાં તો હરેર કીર્તનમ કેવલ, હવે હરેર કીર્તનમ એનું પેલું શ્લોકે છે કઈક કલૌ કેશન કીર્તનાર. અચ્છા, તો પાછા આવીએ તો એ શું બતાવે છે? એ એક વસ્તુ સત્ય છે. સત્ય શું છે? જ્ઞાન વગર મોક્ષ નથી થતો. આ સત્ય છે, બીજો કોઈ રસ્તો નથી. કે આના આપણે કદાચ કઈ બીજો રસ્તો અપનાવીએ. પછી સમજવાનું કે જ્યારે પણ કઈ બીજો ઉપદેશ શાસ્ત્રમાં કઈ કહેવામાં આવ્યું હોય ને, તો સમજવાનું કે અધિકારીને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપવામાં આવેલો છે. જો અધિકારી વ્યક્તિમાં યોગ્ય અધિકારીત્વ જ નથી, તો પછી એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એટલે જે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી, આપણે તત્વબોધમાં જોયું હતું કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ, જે આ અધિકારીઓ છે સાધન ચતુષ્ટય સંપન્ન, એના માટે આ જ્ઞાન છે સરળ બને છે. ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે? સુસુખમ કર્તુમ અવ્યયમ. અત્યંત સરળતાથી સુખેથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જ વસ્તુ કઠોપનિષદમાં શું કહે છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ તત્કવયો વદંતી. કોના માટે? જે યોગ્ય અધિકારી નથી એના માટે આ ક્ષુરસ્ય ધારા છે, અને જે યોગ્ય અધિકારી છે એના માટે સુસુખમ કર્તુમ અવ્યયમ. અત્યંત સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો આગળ કહે છે તસ્ય ઇન્દ્રસ્ય યક્ષે ભક્તિમ બુદ્ધ્વા વિદ્યા ઉમારૂપિણી પ્રાદુરભૂત સ્ત્રીરૂપા સ ઇન્દ્રસ્તામ સ ઇન્દ્રઃ તામ ઉમામ બહુશોભમાનામ સર્વેષાં હિ શોભમાનાનામ શોભનતમા વિદ્યા તદા બહુશોભમાનેતિ વિશેષણમ ઉપપન્નમ ભવતી. આટલું જોઈએ આપણે. તસ્ય ઇન્દ્રસ્ય યક્ષે ભક્તિમ બુદ્ધ્વા. યક્ષે ભક્તિમ બુદ્ધ્વા. યક્ષે એટલે યક્ષ માટે, યક્ષ ઉપરની ભક્તિ જોઈને. કોની? ઇન્દ્રની. ઇન્દ્રસ્ય ભક્તિમ બુદ્ધ્વા, ભક્તિ જાણીને, ઇન્દ્રની ભક્તિ જાણીને, વિદ્યા ઉમારૂપિણી, જે વિદ્યા દેવી જે છે, સરસ્વતી દેવી છે, જે ઉમારૂપિણી, જે ઉમા ખરેખર ઉહુ એટલે ભગવાન શિવજી, ઉહુ, અને ઉમા એટલે પાર્વતી દેવી. ઉમા જે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપિણી છે, જે સાક્ષાત સરસ્વતી રૂપ જે છે, એ ઉમા રૂપિણી પ્રાદુરભૂત સ્ત્રી રૂપા, જે સ્ત્રી રૂપે એ ઉમા દેવી જે છે એ ત્યાં પ્રગટ થયા. સ ઇન્દ્રઃ તામ ઉમામ, તામ ઉમામ, એ ઇન્દ્રને જોઈને એ ઉમાદેવી પછી કહે છે. તો ઉમામ, ઉમામ એટલે શું? તો કે છે બહુશોભમાનામ, જે અત્યંત સુશોભિત છે. તમે જોજો આપણે અહીંયા ગુજરાતમાં તો હજુ અલંકારો સ્ત્રીઓ બહુ ઓછા પહેરે છે.
પણ સાઉથમાં તમે જાઓ ને, સ્ત્રીઓ એટલા બધા અલંકાર પહેરતી હોય, બધા બહુ પૈસાવાળા હોય તો બધું સોનાના પહેર્યા હોય, એટલે સોનાના અલંકારો બધા પહેર્યા હોય ને એકદમ જે કે ને ચમકતા હોય. સોનું વસ્તુ એવી છે કે એની ચમક કોઈ દિવસ જાય નહીં. એટલે હેમવતી જે એના અલંકારો સુવર્ણના છે, બહુ અત્યંત સુશોભિત છે. એ શોભમાના નામ શોભનતમા વિદ્યા. વિદ્યા કેવી છે? બીજા બધાય કરતા અત્યંત શોભિત થાય છે. એટલે કે છે શોભનતમા વિદ્યા. વિદ્યાની શોભા અલગ જ છે. બીજા બધાની શોભા જતી રહીએ, પૈસાની શોભા જતી રહીએ. જતી રહી એટલે શું? ગમે ત્યારે પૈસા ખલાસ થઈ જાય, એની શોભા જતી રહે. સત્તાની શોભા જતી રહે. 5 વર્ષ પૂરા થયા, ખબર નથી કે બીજા વર્ષે છૂટાશે કે કેમ. બરોબર છે? એટલે 5 વર્ષમાં એ સત્તાની શોભા જતી રહે છે. અને કેટલા મોટા રાજાઓ થઈ ગયા છે, એ હારી ગયા છે, એની એ શોભા જતી રહી છે. પણ વિદ્યા એવી છે કે એની શોભા ક્યારેય જતી નથી. જેની પાસે વિદ્યા જે છે એની શોભા ક્યારેય જતી નથી. કેમ? કોઈ વિદ્યા કોઈ વ્યક્તિ પાસેથી છીનવી જ ન શકે. કેમ? વાપરતા આ વિશ્વમાં સૌધન ખૂટી જાય, વિદ્યા વાપરતા વધે, એ અચરજ કહેવાય. તમે બીજું ગમે તે વાપરો ને ખૂટી જાય. તમારી પાસે પૈસા છે, તમે વાપરી નાખ્યા, ખલાસ થઈ ગઈ. તમારી પાસે કોઈ વસ્તુ છે, તમે વાપરી નાખી, ખલાસ. શરીર છે, શરીર પણ આપણે વપરાઈ જાય, શરીર પણ ખલાસ થઈ જાય છે. આ બધું ખલાસ થઈ જાય છે. પણ તમે જેમ વિદ્યા વાપરો, બીજાને આપો, એમ તમારી વિદ્યા વધે. આ બધું જે તમે જો ને તો આ આપણા ઋષિમુનિઓ જે છે કે આપણા ગુરુજનો જે છે એ કેવા કરુણાથી સભર ને કેવા કૃપાળુ હોય છે કે એમણે આ પરંપરા શરૂ કરી. ચિન્મયાનંદજી છે, સ્વામી દયાનંદજી મહારાજ, એમણે આ પરંપરા શરૂ કરી છે. નહીં તો આ વિદ્યા જે છે ને અહીંયા મળતી જ ના હોય. આ વિદ્યા મળે જ નહીં સમાજમાં, એવી આ વિદ્યા છે. કારણ કે આ વિદ્યા ભણવા માટે ઋષિકેશ ત્યાં કૈલાસ આશ્રમમાં ભણવા જવું પડે, ઘરબાર બધું છોડીને. ત્યાં સુધી વિદ્યા એ લોકો ભણાવે જ નહીં. ના પાડી દે કે નહીં, ભણવાનું નહીં, સંન્યાસ પહેલા લ્યો પછી જ ભણાવવાનું. એટલે આપણા ગુરુજનોની કૃપા છે આપણી ઉપર કે વિદ્યા આપણા સુધી પહોંચી આવી રીતે. નહીં તો આપણે ક્યાં લેવા જાત આ બધી વિદ્યા? આપણે ક્યાં કૈલાસ ને ઋષિકેશ ને આપણે ક્યાં જઈએ? ઇવન હું તમને કહું, આ દુનિયાની અંદર એટલા બધા મુમુક્ષુઓ છે, પણ એને કોઈ રસ્તો નથી મળતો. એને ખબર નથી કે અમારે કયા રસ્તે જવું. અને આપણી અત્યારની પરંપરા જે છે એ પરંપરા એટલી બધી પાછળ પડી ગઈ છે, પાછળ રહી ગઈ છે કે લોકોને ખબર જ નથી કે આ શાસ્ત્ર ભણવા જોઈએ, આ શાસ્ત્રથી જ જ્ઞાન પ્રાપ્ત થાય, આનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય. તો બધું જરૂરી છે આપણને. ભક્તિ, બધા પ્રકારની ભક્તિ જે લોકો કરતા હોય છે બધું જરૂરી છે, પરંતુ ભક્તિની મર્યાદા છે, એ લોકોને સમજણમાં જ નથી આવતું. શાસ્ત્ર ભણવું જોઈએ, એ લોકોને સમજણમાં જ નથી આવતું. એટલે આપણા ગુરુજનોની કૃપા છે કે આપણા સુધી આ જ્ઞાન આપણા સુધી આવ્યું છે. અને એટલે જ કહે છે કે એ બધા ઇવન ચિન્મય મિશન કે આપણા સ્વામી દયાનંદજીના બધા શિષ્યો છે, બધા ભણાવે. શું કામ ભણાવે? સ્વામીજીએ કહ્યું તમે બધા ભણાવો. અમારે જ્યારે કોર્સ 3 વર્ષનો પૂરો થાય ને પછી સ્વામીજી અમને બધાને વિશેષ સૂચનાઓ આપતા હોય છે, સલાહ આપતા હોય છે, તમે નિયમિત બધાને ભણાવો. શું કામે ભણાવવાનું? કે આપણે ભણાવીશું તો આપણું જ્ઞાન વધારે દ્રઢ થશે. બસ બીજાના નસીબ હશે એને તો મળશે, ચાલો બરાબર છે, પણ સૌથી મોટામાં મોટો ફાયદો એ વ્યક્તિને જ થવાનો છે. એટલે વિદ્યા છે એ વિદ્યા ક્યારેય છે જેમ તમે વિદ્યા વાપરો એમ તમારી વિદ્યા વધે. જેમ વિદ્યા વાપરો એમ વિદ્યા વધે. બહુ શોભમાનામ વિદ્યામ બહુ શોભનતમા બહુ શોભમાન ઇતિ વિશેષણમ ઉપપન્નમ ભવતિ. આગળ કહે છે હૈમવતી હેમકૃત આભરણવતી ઇવ બહુ શોભમાનામ ઇત્યર્થઃ અથવા ઉમા એવ હિમવતઃ दुहिता हैमवती नित्यम एव सर्वज्ञेन ईश्वरेण सह
वर्तते इति ज्ञातुं समर्था इति कृत्वा ताम् उपजगाम इंद्रः ताम् उमां किल उवाच पप्रच्छ ब्रूहि किमेतद्दर्शयित्वा तिरोभूतं यक्षमिति। शंकराचार्य जी एक अर्थ आपो કે બહુશોભમાનામ વિદ્યામ એટલે સાક્ષાત સરસ્વતી દેવી જે છે, સરસ્વતી દેવી આમ તો દેવી બધી એક જ છે, તમે એને સરસ્વતી કયો, લક્ષ્મી કયો કે ઉમાદેવી કયો, ગમે તે કયો એક જ છે. કેમ આપણે એમ કહીએ કે વિષ્ણુ ભગવાન કહીએ, શિવજી કહીએ કે બ્રહ્માજી કહીએ, બધું એક જ છે, બધા ઈશ્વરની જ અભિવ્યક્તિ છે અને એ જુદા રૂપે અભિવ્યક્તિ થાય છે એટલે આપણે એને જુદું નામ આપીએ છીએ. અને એ દેવી એ પ્રકારે પણ હોય છે, એ દેવી એ પ્રકારે પ્રગટ થાય છે. દરેક ઈશ્વર જે છે, ઈશ્વરને જે પ્રકારે આપણે ઈચ્છીએ ને ઈશ્વર એ પ્રકારે પ્રગટ થાય. એવું નથી કે ભગવાનને તમે એક જ રૂપમાં પૂજી શકો કે ભગવાન આ એક જ છે. તમે ઈશ્વરને જે પ્રકારે તમે વૃક્ષ રૂપે ઈશ્વરની પૂજા કરો, નદી રૂપે ઈશ્વરની પૂજા કરો, પર્વત રૂપે ઈશ્વરની પૂજા કરો, જે રૂપે તમારે ઈશ્વરની પૂજા કરો, ઈશ્વર એ છે જ ખરેખર. તો એ ઈશ્વર એ પ્રકારે જ આપણી પાસે પણ આવે છે. અચ્છા, એ જ રીતે એ દેવી જે છે, આપણે ઈશ્વરની લક્ષ્મી રૂપે પૂજા કરી તો દેવી છે, તો એ દેવી આપણી પાસે એ પ્રકારે આવે છે. અચ્છા, તો અહીંયા એ જ દેવી જે છે, જે સાક્ષાત સરસ્વતી છે, એ વિદ્યાદેવી જે છે એ હેમવતી એટલે કે જે શંકરાચાર્ય કહે છે હેમકૃત આભરણવતી, જેણે સુવર્ણના અલંકારો પહેરેલા છે. હેમકૃત આભરણ, આભરણ એટલે અલંકાર, હેમકૃત એટલે સુવર્ણના બનાવેલા અલંકારો જેણે ધારણ કરેલા છે એ હેમકૃત આભરણવતી. એને લીધે શું છે? બહુ શોભમાનામ, એને કારણે એ અત્યંત સુશોભિત છે. બીજો એક અર્થ આવે છે અથવા કરીને. શું કે છે? અથવા ઉમા એવ હિમવત દુહિતા. ઉમા જે છે એ હિમવાનની પુત્રી, હિમવાનની પુત્રી એટલે હૈમવતી. હિમાલય, હિમવાનની પુત્રી એટલે હૈમવતી. જેમ આપણે જનકની પુત્રી આપણે એમ કહીએ ને કે જાનકી, જનક ઉપરથી જાનકી, એ રીતે હિમવાન ઉપરથી હૈમવતી. તો એ પછી અથવા તો કહે છે કે એ હૈમવતી શું છે? નિત્યમ એવ સર્વજ્ઞેન ઈશ્વરેણ સહવર્તતે. એ દેવી કેવી છે? તો કહે છે કે હંમેશા ઈશ્વર સાથે જોડાયેલી છે. ઈશ્વરેણ સહવર્તતે, એ ભગવાનની પત્ની છે. આપણે એમ કહીએ ને કે પાર્વતી દેવી કોણ છે? ભગવાનની પત્ની છે. બેટર હાફ, બેટર હાફ ઇંગ્લિશમાં બેટર હાફ એટલે ભગવાનની અર્ધાંગીની છે, ભગવાનની પત્ની છે અને હંમેશા ઈશ્વર સાથે જોડાયેલી છે. જ્યારે ઈશ્વર છે તો દેવી પણ છે, વિદ્યા પણ છે, જ્ઞાન પણ છે અને લક્ષ્મી પણ છે, પાર્વતી પણ છે. એ દેવી જે છે ઈશ્વર સાથે હંમેશા જોડાયેલી છે. અથવા તો આપણે એને માયા શક્તિ પણ કહીએ, આપણે એને બીજા શબ્દોમાં માયા શક્તિ કહીએ છીએ. એ ઈશ્વર સાથે હંમેશા એની માયા, ઈશ્વર સાથે હંમેશા એની પત્ની જે દેવી જે છે એ હંમેશા ભગવાન સાથે જોડાયેલી જ છે. અચ્છા, હૈમવતી સર્વજ્ઞેન ઈશ્વરેણ સહવર્તતે. શંકરાચાર્યજી એક શબ્દ વધારાનો વાપરી દે છે. શું કહે છે? સર્વજ્ઞેન ઈશ્વરેણ સહ. ઈશ્વર છે એ સર્વજ્ઞ છે, જે સર્વને જે જાણે છે. જ્ઞ એટલે જાણું. સર્વજ્ઞેન ઈશ્વરેણ સહવર્તતે. અને ખૂબીની વાત એ છે કે જ્ઞાન પ્રાપ્ત થવાથી વ્યક્તિ સર્વજ્ઞ બની જાય છે. જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય ને એટલે વ્યક્તિ સર્વજ્ઞ બની જાય. કેમ? એ સર્વને જાણે છે એટલે એ સર્વજ્ઞ બની જાય. પણ ઈશ્વર શું છે? ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે અને સર્વવિદ પણ છે. સર્વજ્ઞ, સર્વવિદ, સર્વશક્તિમાન. જ્ઞાની જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બની જાય છે પણ સર્વવિદ ના બને, સર્વશક્તિમાન ના બને. કેમ કે સર્વશક્તિમાન ઈશ્વર છે. સર્વજ્ઞ બીજી વ્યક્તિ બની શકે છે. તમને જ્ઞાન પ્રાપ્ત થાય તો તમે સર્વજ્ઞ બની જાઓ. કેમ? કે તમને સર્વનું જ્ઞાન છે,
આખી સૃષ્ટિમાં આ બધું જે કંઈ છે તમને ખબર છે કે જે કંઈ છે એકમ બ્રહ્મ. જો તમે એટલું જાણી લીધું તો તમે સર્વજ્ઞ બની ગયા. જેમ પેલો કુંભાર હોય, બરોબર છે, એની પાસે માટીમાંથી બધી બનાવેલી વસ્તુ જે છે એ જાણે છે કે આ બધી માટી જ છે, તો કુંભાર જે સર્વજ્ઞ છે માટી માટે. એમ જ્ઞાની વ્યક્તિ જે છે એ સર્વજ્ઞ છે. કેવી રીતે સર્વજ્ઞ છે? કેમ કે એ જાણે છે કે ભલે આ બધું જુદું જુદું દેખાતું હોય પણ એક અને એક માત્ર બ્રહ્મ જ છે, બીજું કાંઈ છે નહીં. તો એ જ્ઞાની શું બની જાય? સર્વજ્ઞ. એટલે જ્ઞાની માટે સર્વજ્ઞ એવું વિશેષણ વપરાય. ઈશ્વર પણ સર્વજ્ઞ છે, પણ ઈશ્વર સર્વજ્ઞ પ્લસ સર્વવિત્ત છે. સર્વજ્ઞ, સર્વવિત્ત, સર્વશક્તિમાન. જ્ઞાની જે સર્વશક્તિમાન ના બની શકે, કેમ કે ઈશ્વરનું કાર્ય છે. જેમ આપણે એમ કહીએ ને કે ભાઈ છગનભાઈ છે મગનભાઈ ન બની શકે, ભલે એને જ્ઞાન બધું થઈ જાય, પણ છગનભાઈ મગનભાઈ ના બની શકે. કેમ? કેમ કે એનું શરીર જુદું છે, એનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું છે એ જુદા પ્રકારના છે, એટલા માટે. પણ અંતે છે તો એ જ. એવું નથી કે ઈશ્વર અને જ્ઞાની વ્યક્તિ બે જુદા છે એક જ. પણ એ સૃષ્ટિના દ્રષ્ટિકોણથી અભિવ્યક્તિ જુદી જુદી છે, એટલે જુદી જુદી રહેવાની. ક્યાં સુધી રહેવાની? જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી. પછી સૃષ્ટિ નથી તો પછી ઈશ્વર નથી અને જીવ પણ નથી, બધું એક બની જાય છે. પણ જીવ, અજ્ઞાની જીવ જે છે એ બીજ સ્વરૂપે રહે છે. સૃષ્ટિનો લય થઈ જાય ત્યારે કોઈ છે જ નહીં, ત્યારે કોઈ માયા પણ નથી, ઈશ્વર પણ નથી. કારણ કે ઈશ્વર નથી એટલે શું? ઈશ્વરની અભિવ્યક્તિ નથી. પણ ઈશ્વર બ્રહ્મ રૂપે છે. ઈશ્વર બ્રહ્મ રૂપે છે. અથવા તો આપણે એને બીજા શબ્દોમાં શું કહીએ ખબર છે? ઈશ્વર એ ભગવાનની ઊંઘ કહી દઈએ કે ભગવાન સૂઈ ગયા છે. આપણે શું કહી દઈએ? ભગવાન સૂઈ ગયા. કેમ કે સૃષ્ટિ પાછી બનવાની છે. તો સૃષ્ટિ પાછી બનવાની છે અને એ સૃષ્ટિ નવી નહીં બને. જે જૂની સૃષ્ટિ હતી ને એની સાથે એનું કનેક્શન હશે. એવું નથી કે એક સૃષ્ટિ ખલાસ થઈ ગઈ બસ પછી બધા જીવો છે બધા ખલાસ થઈ ગયા, પછી ભગવાન જઈને વળી પાછીથી નવો લોટ બાંધીને નવી સૃષ્ટિ બનાવે. એવું નથી. જે સૃષ્ટિ પહેલા હતી એ જ સૃષ્ટિ ફરી પાછી ઉત્પન્ન થશે. એ જ સૃષ્ટિ એટલે જ્યાંથી અધૂરી હતી ને ત્યાંથી. જે જીવોને જે કર્મ અને કર્મફળ ભોગવવાના છે એ પ્રકારની સૃષ્ટિ એ ઈશ્વર ઉત્પન્ન કરે છે. અને જેને કહેવાય ને કે બહુ વિશાળ, જેને કહેવાય ને ભગવાનનું નેટવર્ક છે. એટલે કયા પ્રકારે શું ઉત્પન્ન થાય એ બધું ભગવાનને બધી ખબર છે કે આ પ્રકારે આ ઉત્પન્ન કરવાનું છે અને એ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે સૃષ્ટિ નથી ત્યારે આપણે એમ ના કહી શકીએ સંપૂર્ણપણે કે ઈશ્વર નથી. પણ ઈશ્વર આપણે એટલા માટે શું કહીએ? બ્રહ્માજીની ઊંઘ. બ્રહ્માજી સૂઈ જાય, બ્રહ્માજી સૂઈ જાય 12 કલાક બ્રહ્મા. પણ ત્યારે સૃષ્ટિ નથી. સૃષ્ટિ નથી પણ સૃષ્ટિ ક્યાં છે? આપણે એના માટે બીજો શબ્દ વાપરીએ કે બીજા અવસ્થામાં. સૃષ્ટિ ક્યાં છે? બીજા અવસ્થામાં. એટલે એ બધા જીવો કે જે લોકો અજ્ઞાની છે, જે લોકોએ કર્મ કરેલા છે અને એની ઈચ્છા અધૂરી રહી ગઈ છે, કર્મફળ ભોગવવાના છે, કર્મ તો કર્યા છે પણ કર્મફળ હજુ ભોગવવાના બાકી છે, અને પછી બ્રહ્માજી સૂઈ જાય અને પછી સૃષ્ટિનો તો નાશ થઈ જાય, પછી નવી સૃષ્ટિ બનાવે બ્રહ્માજી, નવો પિંડ બાંધીને નવો લોટ બાંધીને નવી રોટલી બનાવે. તો ઓલા જૂના જીવો જે આગલી સૃષ્ટિમાં જે જીવોએ કર્મો કર્યા હતા એ કર્મ ક્યાં જાય? હા, એટલે સૃષ્ટિનું કનેક્શન આગલી સૃષ્ટિ સાથે પાછી નવી સૃષ્ટિનું કનેક્શન છે. એવું નથી કે કનેક્શન નથી. આપણે એનો પણ સ્વીકાર કરીએ છીએ કે જે નવી સૃષ્ટિ બને છે એની અંદર આગલી સૃષ્ટિની અંદર જે જીવો હોય, જેણે કર્મો કર્યા હોય, જેના કર્મફળ અધૂરા રહી ગયા હોય, એના કર્મફળ બધું પાકે એટલે એને ભોગવવા માટે એવું શરીર પ્રાપ્ત થાય. એટલે સૃષ્ટિ ઉત્પન્ન થશે પણ આગલી સૃષ્ટિ સાથે કનેક્શન. એટલે ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવિત્ત છે, જ્યારે જીવ જે છે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવિત્ત છે. પણ એ જીવ જે છે એ સર્વજ્ઞ બની શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને જીવ સર્વજ્ઞ બની શકે છે પણ સર્વશક્તિમાન ના બની શકે, સર્વવિત્ત ના બની શકે. સર્વવિત્ત માત્ર ઈશ્વર છે. અને એની સામે એનાથી આપણે એક સ્ટેપ જો ઉપર જઈએ તો જે બ્રહ્મ જે છે એ બ્રહ્મના લેવલમાં જો આપણે જોઈએ તો ત્યાં કોઈ ઉત્પત્તિ પણ નથી, ત્યાં કોઈ વિનાશ પણ નથી, ત્યાં સૃષ્ટિ પણ નથી, સૃષ્ટિનો લય પણ નથી. એ આપણે ક્યારેક માંડુક્યમાં ભણીશું. માંડુક્યમાં એ ચર્ચા આવે છે.
એ ત્યાં કંઈ છે નહીં. જ્યારે તમે બ્રહ્મ તત્વની જો ચર્ચા કરો એ લેવલમાં, તો ત્યાં કોઈ ઉત્પત્તિ પણ નથી ને કોઈ વિનાશ પણ નથી. પણ જ્યારે આપણે વ્યવહારના દ્રષ્ટિકોણથી જ્યારે વાત કરતા હોઈએ, ત્યારે વ્યવહારના દ્રષ્ટિકોણથી સૃષ્ટિ છે, ઉત્પન્ન થાય છે, એનો નાશે થાય છે, ફરી પાછી પણ ઉત્પન્ન થાય છે. માત્ર સૃષ્ટિના દ્રષ્ટિકોણથી. પણ બ્રહ્મના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો બ્રહ્મ જે છે શું છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. પણ કેવું છે? વિવર્ત. એટલે બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. જેમ આપણે કહીએ પેલું ટીવી ચાલુ થાય, ટીવી બંધ કરી દીધું તમે, બરોબર છે, પણ તમે ટીવી ચાલુ કરો એટલે ટીવીમાં શું આવશે? તો કે જે કાર્યક્રમો આવતા હશે એ જ કાર્યક્રમો આવશે, પાછા એ જ આવશે. પણ અંતે છે શું? પ્રકાશ જ છે. એ પ્રકાશની જ અભિવ્યક્તિ છે. જ્યારે તમે ટીવી બંધ કરી દો, પ્રકાશ જે છે આપણે એમ જાણે કે કંઈ છે જ નહીં સૃષ્ટિ, બરોબર છે. પણ જેવું ટીવી ચાલુ કરો પછી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, પણ એના સાથે એના આગલા પ્રોગ્રામ સાથે એનું કનેક્શન હોય છે, બરોબર ને? કે જે પ્રોગ્રામ એને નક્કી કરેલા હોય એ પ્રકારે ટીવીમાં પ્રોગ્રામ આવી જ રાખતા હોય. શેનું? પ્રલય. તમે ટીવી બંધ કરી દો એટલે પ્રલય થઈ ગયો, પછી કાંઈ છે નહીં ટીવીમાં, બરાબર છે. પણ તમે કહો ટીવીમાં કાંઈ નથી, એવું નથી. એની અંદર પાવર તમારો આવે જ છે, તમારે ખાલી બટન જ ચાલુ કરવાનું છે. તમે બટન ચાલુ કરો એટલે પાછી સૃષ્ટિ પાછી દેખાય છે. એમ બટન બંધ કરવું એટલે શું? સૃષ્ટિનો લય થઈ જાવ, સૃષ્ટિનો નાશ થઈ જાવ, બરાબર છે. પછી કઈ કોઈ અપ્રગટ છે. પણ જેવું બટન ચાલુ થયું એટલે બ્રહ્માજી ઉઠ્યા. બ્રહ્માજી ઉઠ્યા ને, ઘણા લોકોને ટેવ હોય ને ઉઠીને પેલું કામ ટીવી ચાલુ કરવાનું, એમ કે ઉઠીને પેલા ટીવી ચાલુ, બ્રશ પછી કરવાનું, પેલા ટીવી ચાલુ કરવાનું. ઘણાને એવી ટેવ કુટેવ હોય કે પેલા ઉઠતા હોય ટીવી ચાલુ કરવાનું, ભગવાનના દર્શન નહીં કરવાના. એ આપણા તો આપણી સંસ્કૃતિ તો ખરેખર કેવી છે? ઉઠતા વેદ, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કરે દર્શનમ. અને પૃથ્વીને પણ પ્રામ છે. હા, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શન ક્ષમસ્વ. એ આપણી સૃષ્ટિ છે, એ આપણી સંસ્કૃતિ છે. નહીં કે ઉઠીને સીધું ટીવી ચાલુ કરવાની આપણી સંસ્કૃતિ છે. એનીવે પાછા આવીએ તો એ જે કંઈ જે છે આપણે, એટલે લોકો શું થતું હોય છે કે લોકોને સમજાય ને એટલે પછી ખોટી દલીલો કરતા હોય બધા. કે તમે એક બાજુથી એમ કહો છો કે કાંઈ છે નહીં, બીજી બાજુથી એમ કહો છો કે સૃષ્ટિ છે ઉત્પન્ન. કે આપણે કયા દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ એ જોવાનું છે. આપણે જે દ્રષ્ટિકોણથી વાત કરીએ એ દ્રષ્ટિકોણથી આપણે ચર્ચા કરીએ છીએ. તો પાછા આવીએ તો સૃષ્ટિ માયાનો ખેલ છે. માયાનો ખેલ છે એટલું જ નહીં, ખરેખર સૃષ્ટિ છે જ નહીં. કારણ કે બ્રહ્મમાંથી ખરેખર કાંઈ ઉત્પન્ન થયું જ નથી. જે કંઈ છે એ શું છે? બધું વિવર્ત ઉપાદાન કારણ. વિવર્ત એટલે શું? એનામાં કાંઈ ફેરફાર ન થાય. ટીવીમાં કાંઈ ફેરફાર થતો નથી. એમાં વરસાદે આવે છે, એમાં પાણી એ દેખાય છે, એમાં ડેમે દેખાય છે, નદી એ દેખાય છે, પર્વતો દેખાય, બધું દેખાય છે. પણ ટીવીમાં કાંઈ ફેરફાર આવતો નથી, છતાંય બધું દેખાય છે. એમ આ સૃષ્ટિ જે છે એ બ્રહ્મમાં કાંઈ નથી થતું. બ્રહ્મ એવું ને એવું જ છે, બ્રહ્મમાં કોઈ ફેરફાર નથી. પણ છતાંય આપણે વ્યવહારના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૃષ્ટિની ઉત્પત્તિ છે, સૃષ્ટિનો નાશ પણ છે. પાછા આવીએ તો બ્રહ્મ એટલે ઈશ્વર. ઈશ્વર શું છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ ઈશ્વર જ્યારે છે ત્યારે ઈશ્વરની શક્તિ પણ એની સાથે છે. અને એ જ ઈશ્વરની શક્તિના કહે છે ઉમા. પાર્વતી દેવી એ ઈશ્વરની શક્તિ છે, જે કેવી છે? તો કે છે ઈશ્વરેણ સહ વર્તતે. એ હંમેશા ઈશ્વર સાથેથી જોડાયેલી છે, એ કોઈ સાથે જોડાય નહીં. સમુદ્ર મંથન થયું, અંદરથી લક્ષ્મીજી નીકળ્યા, એને શું કર્યું? વિષ્ણુ ભગવાનને વરમાળા પહેરાવી દીધી. પાર્વતી ઉમાદેવી જે છે, બરાબર છે, એમણે પણ કોની સાથે લગ્ન કર્યા? શિવજી સાથે. એને કોઈ બીજીને કોઈને વરમાળા નથી પહેરાવી. તો એ હંમેશા કેમ? કે એ ખરેખર શક્તિ હંમેશા ઈશ્વર સાથે જોડાયેલી છે. એટલે એ જુદી જુદી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે જુદી જુદી કથાઓ ને બધી વાર્તાઓ ને બધું આવતું હોય, એમાં એ દેવી છે ફરી પાછી ઈશ્વર સાથે જોડાઈ જાય છે. કહેવાનો આશય એ છે કે એ પેલાય જુદી નહોતી, એ તો ખાલી વ્યવહારની અંદર દેખાડવા ખાતર જ એ બધું જુદું બતાવે છે. બાકી એ હંમેશા ઈશ્વર એના સહ વર્તતે ઇતિ જ્ઞાતુમ સમર્થા. અને એને કારણે એ દેવી પણ કેવી છે? સર્વશક્તિમાન, સર્વજ્ઞ પણ છે. કેમ કે ઈશ્વર સાથે હંમેશા જોડાયેલી છે એટલે એ પણ કેવી છે? સર્વજ્ઞ છે.
જ્ઞાતુમ સમર્થા ઇતિ કૃત્વા તામ ઉપજગામ, એની પાસે ઇન્દ્ર જાય છે. ઘડિયાળ છે તો પાસે ચાલશે ચાલશે. ઉપજગામ એ એની પાસે જાય છે. કોણ જાય છે? ઇન્દ્ર. હા, ઇન્દ્રની પાસે જાય છે. તામ હ ઉમામ કિલ ઉવાચ, અને ઇન્દ્ર જઈને એને પૂછે છે કે આ પેલા યક્ષ કોણ હતા કે હું આવ્યો ને જતા રહ્યા, અદ્રશ્ય થઈ ગયા? અમારા બે દેવતાઓ જે છે અગ્નિ અને વાયુ, જેને એમની સાથે વાત કરી અને હું આવ્યો તો અદ્રશ્ય થઈ ગયા. એ યક્ષ કોણ હતા? કિમ એતદ યક્ષમિતિમ તિરોભૂતમ, કે પોતાની જાતને દર્શયિત્વા, એને પોતાની જાતને દેખાડી અને પાછા અદ્રશ્ય પણ થઈ ગયા. તો આ યક્ષ કોણ છે? હવે આ યક્ષ કોણ છે એટલે પ્રશ્ન કરે છે, બરાબર છે? એટલે એનો અર્થ શું કે શિષ્યએ પ્રશ્ન કરવો જરૂરી છે. જ્યાં સુધી શિષ્ય પ્રશ્ન ન કરે ને ત્યાં સુધી ગુરુજી ઉપદેશ ના આપે. ભગવદ્ ગીતાની અંદર અર્જુન જ્યાં સુધી ભગવાનનો શિષ્ય બનતો નથી ને ત્યાં સુધી ભગવાને ઉપદેશ ના આપ્યો. જ્યારે ભગવાનને કહે છે કે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, પછી ભગવાન એને ઉપદેશ આપ્યો. નહીં તો બહુ સરસ મજાનો સમય હતો જંગલમાં, એ લોકોને 12 વર્ષનો 13 વર્ષનો વનવાસ હતો. બહુ શાંતિનો સમય હતો, કોઈને ઉતાવળ નહોતી. ભગવાનને કઈ ઉતાવળ નહોતી, પાંડવોને કઈ ઉતાવળ નહોતી. અર્જુન બધા ભેગા બેસીને સાંભળી શક્યા હોત ને. ભગવાને એમ કીધું કે જો હું તમને બ્રહ્મ વિદ્યા ભણાવું છું, તમે શાંતિથી બેસીને સાંભળો, કેમ કે તમે અધિકારી છો, તમે ધર્મનું પાલન કરનારા છો. યુધિષ્ઠિર તો ખાસ કરીને ધર્મનું પાલન કરનાર. ધર્મ એને તો ધર્માત્મા જ કહેવામાં આવતું. ધર્મ રાજા ધર્માત્મા, ધર્મરાજા એને કહેવામાં આવતું. તો એ ભગવાને શાંતિથી ઉપદેશ આપ્યો, પણ નહીં, એનામાં એ લોકોમાં શિષ્યત્વ ઉત્પન્ન જ ના થયું, ભગવાને ઉપદેશ ના આપ્યો. પણ જ્યારે એનામાં શિષ્યત્વ ઉત્પન્ન થયું અને ભગવાને રણ મેદાનમાં એને ઉપદેશ આપી દીધો કે ભલે હવે અત્યારે ઉત્પન્ન થયું, અત્યારે ભલે હું તને અત્યારે પણ જ્ઞાન આપી દઉં. અને ક્યાં સુધી જ્ઞાન આપ્યું? જ્યાં સુધી અર્જુન પ્રશ્ન કરતો રહ્યો ત્યાં સુધી જ્ઞાન આપ્યું. એટલે આપણી પરંપરા જે છે આવી આ પ્રકારની આપણી પરંપરા છે કે જ્યાં સુધી પૂછે નહીં, ના ભક્તાય ના શિષ્યાય. ગીતામાં પણ આવે છે આ જ્ઞાન જે છે. ગીતાનું પાછળના ભાગમાં જે વધારાના શ્લોક આવે છે ને, ફલશ્રુતિ ને બધું આવે છે, એમાં કહે છે ના ભક્તાય ના શિષ્યાય. ના ભક્ત ના હોય કે શિષ્ય ના હોય એને જ્ઞાન ના અપાય. શું કામ? એક તો ન અપાય, એક કારણ એ છે કે એને આપવું નહીં, બરાબર છે? એ મર્યાદા એક પરંપરાની. અને બીજું એ છે કે જેને શ્રદ્ધા ના હોય એની ઉપર તમે ગમે એટલો પ્રયત્ન કરો ને, એટલે શ્રદ્ધા જ નથી. એ વ્યક્તિમાં જ શ્રદ્ધા નથી તો એ શું સાંભળશે? એટલે જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી એ વ્યક્તિને એનામાં શ્રદ્ધા જ નથી, તો પછી એનો ઉપદેશ તમે ગમે એટલો આપો, એને કોઈ ઉપદેશ જે છે એ અસર જ ના કરે. એ કે એ અમને કઈ એમાં કઈ શ્રદ્ધા નથી, એ તો બધું બોલે રાખે. એટલે સમય તો ગયો ને, ગુરુજીનો એ સમય તો ગયો ને કે ભાઈ આ કોને ભણાવવું, કે જેને શ્રદ્ધા જ નથી એને શું કામ ભણાવવું એમ, બરાબર? અને ભણાવે તો એનો સમય નકામો જાય છે. એટલે ના ભક્તાય ના શિષ્યાય કદાચ ને ક્યારેય પણ ના આપવું. એ ત્યારે પણ આવે છે, ત્યાં ચર્ચામાં પણ આવે છે. અહીંયા જે છે ઇન્દ્ર જે છે એ ઉમાદેવીને પૂછે છે હાથ જોડીને કે આ યક્ષ કોણ હતા કે જે અહીંયા હતા, જે અદ્રશ્ય થઈ ગયા, જેને દર્શન આપીને અદ્રશ્ય થઈ ગયા. એ પ્રકારે એ પ્રશ્ન જ્યાં છે, અર્થાત જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં પ્રશ્ન ન થાય ને કે આ બ્રહ્મ શું છે, મારે બ્રહ્મને જાણવું છે, એ ત્યાં સુધી એને ગમે એટલું જ્ઞાન આપવામાં આવે તો નકામું છે. કદાચ આપી દઈએ, ગલો ના શિષ્યાએ ના ભક્તાએ તમે આપી દો જ્ઞાન, પણ જ્યાં સુધી વ્યક્તિને જાણવું નથી, તમે કોઈને પરાણે લઈ આવજો કોઈક દિવસ જેને જાણવું ના હોય બ્રહ્મ શું છે, જેને જાણવું નથી, અને એને તમે પરાણે લઈ આવજો, એને અસર જ નહીં થાય. એ ભૂખ વગર ખવડાવો તો છોકરો તો ભલે ભૂખ ન પણ પાચન તો થઈ જાય, પેટમાં તો જાય. ભૂખ વગર તમે ખવડાવ્યું હોય તો પેટમાં તો જશે, તો અસર તો કરશે.
બરાબર છે. પણ આ તો ઊંધું થાય કે જેમ ભૂખ વગર તમે ખવડાવો ને તો પેટમાં જાય ની ના નહીં, પણ વિરુદ્ધ અસર થાય. અપચો થઈ જાય, ડોક્ટર પાસે લઈ જાવ. કેમ કે એને ભૂખ હતી નહીં, વધારે ખાધું હતું, ભૂખ ઈચ્છા નહોતી ને પરાણે ખવડાવ્યું, અને પછી અપચો થઈ જાય, અને એને કારણે એને દવા પણ લેવી પડે. એટલે શું કે જેને તમે અયોગ્ય વ્યક્તિને જો ઉપદેશ આપો તો એને સમજણ ન પડે નહીં, એ ઊંધી સમજણ પડે અને એને અપચો થઈ જાય. અપચો થઈ જાય એટલે શું, એને કંઈક ઊંધી જ સમજણ પડે, એને કારણે એ સાવ જે છે એને એમ થાય કે ના, કંઈક જ્ઞાન કોઈથી પ્રાપ્ત જ ન કરાય, એમ એ પ્રકારે અસર પણ એ લોકોને થતી હોય છે. એટલે એ પ્રશ્ન કરવો જરૂરી છે શિષ્યએ, અને જ્યારે શિષ્ય પ્રશ્ન કરે તો જ ગુરુજી ઉપદેશ આપે. એમ અહીંયા પણ ગુરુ રૂપે બ્રહ્મ વિદ્યા સાક્ષાત માતાજી છે. બ્રહ્મ વિદ્યા અને ગુરુ બે સાથે છે. કેમ કે ગુરુજી જે છે એ બ્રહ્મ વિદ્યા સિવાય કંઈ આપી ના શકે. એ જે કંઈ આપશે એનું કંઈ પોતાનું છે જ નહીં. એટલે ઉપદેશ તો બ્રહ્મ વિદ્યાનો જ છે, અને ખરેખર જાણવાનું છે બ્રહ્મ વિદ્યા જ છે. એટલે ઉપદેશ પણ શાસ્ત્રનો જ છે, શ્રુતિના વાક્યનો જ છે, અને ગુરુજી જે કંઈ કહે છે એ પણ શ્રુતિના વાક્ય છે. પણ ત્યારે સ્વાતંત્ર્યેણ અન્વેષણમ ક્યારેય ના કરવું જોઈએ. સ્વાતંત્ર્યેણ, પોતાની સ્વતંત્રતાથી કે હું જાતે બધું આ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, એવો જો કોઈ પ્રયત્ન કરવા જાય તો એને જ્ઞાન પ્રાપ્ત પણ નથી થતું. એટલે અહીંયા આખી પરંપરા પણ બતાવી છે. શિષ્ય કેવો હોવો જોઈએ કે પ્રશ્ન કરે, પ્રશ્ન પૂછીને શરણાગતિ સ્વીકારીને એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. સાથે સાથે એ જે અયોગ્ય વ્યક્તિ એટલે પોતાનું અધિકારીત્વ પણ એને પ્રદર્શિત કરવું પડે છે. અને એ ઇન્દ્ર જે છે એ પ્રશ્ન કરે છે, અને પછી ઉમાદેવી એને ઉપદેશ આપે છે. એની ચર્ચા આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. સ્વામી, આપણે 2 મિનિટ